Hello student, standard 10, subject English, unit number 4, a wonderful creation, એક અદ્ભુત સર્જન, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ પાઠની અંદર ભગવાન છે એ હમણાં ખૂબ જ બિઝી હોય છે, વ્યસ્ત હોય છે. તેઓ એક અદ્ભુત મોડલની રચના છે તૈયાર કરતા હોય છે અને એ મોડલ છે એટલે કે માતા છે એ બનાવી રહ્યા હોય છે. એટલે કે માતાનું એક સર્જન કરી રહ્યા હોય છે અને એની અંદર એની જે બેસ્ટ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એની પાસે જે આવડતો છે, કળા છે એ એની અંદર એ મૂકવા માગતા હતા. એટલે કે માતાની અંદર ખૂબ અદ્ભુત વિવિધ અવયવો છે એ મૂકવા એ માગતા હતા. ભગવાન એવું ઈચ્છતા હતા કે આ માતાના બધા જ અવયવો છે એ હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસ કરી શકાય, બદલી શકાય તેવા હોવા જોઈએ, બરાબર. એટલા માટે એની અંદર 6 જોડી હાથો છે એ મૂકવા માગતા હતા અને 3 જોડી છે એ આંખો એની અંદર મૂકવા માગતા હતા. હાથ છે 6 જોડી એટલા માટે કે તે બાળકના બધા જ કાર્યો છે એ ગુસ્સે થયા વગર કરી શકે, અને આંખો એટલા માટે 3 જોડી આંખો એટલા માટે 1 જોડી આંખો છે એ બંધ દરવાજે બાળકને બહારની બાજુએ જોઈ શકે એના માટે, બીજી આંખોની જોડ છે એ બાળકને જોઈ અને વગર બોલે, એક પણ શબ્દ બોલ્યા વગર એને કહી શકે કે હું તને સમજું છું અને હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું, આવું કહી શકે એના માટે. અને ત્રીજી જોડી આંખો એના માટે કે બાળકની અંદર રહેલા બધા જ રહસ્યો છે એ અકબંધ વગર ખોલે છે એ બધા જોઈ શકે, સમજી શકે એના માટે. અને આ જ્યારે અદ્ભુત મોડલની રચના જ્યારે ભગવાન કરતા હોય છે ત્યારે છેલ્લે જે એની દૂત હોય છે એ જુએ છે તો ખબર પડે છે કે એની આંખોમાંથી પાણી નીકળે છે. તો ભગવાન એવું કહે છે કે આ ખરેખર આંસુ હોઈ શકે અને એ એક ચમત્કાર છે. ભગવાન પણ આશ્ચર્યથી કહે છે કે આ એક ચમત્કાર છે, આ વસ્તુ મેં મૂકેલી જ નથી. તો હવે આ ચેપ્ટર આપણે જોઈએ. The God Lord was extremely busy. The good Lord એટલે એક ભગવાન was extremely busy. extremely busy એટલે ખૂબ જ વધારે વ્યસ્ત હતા that day તે દિવસે. He was into his 6th day of overtime. overtime એટલે વધારે પડતું કામ કરવાનું, બરાબર. કે જ્યારે કામનો જથ્થો ખૂબ વધી ગયો હોય ત્યારે ઓવરટાઈમ કરવો પડે. કે ભગવાન છે એ હમણાં ખૂબ વ્યસ્ત હતા અને એનો આ 6થો દિવસ હતો કે જ્યારે તે ખૂબ વધારે વ્યસ્ત હતા. When he was working with full concentration કે જ્યારે તે ખૂબ જ ધ્યાનપૂર્વક છે કામ કરી રહ્યા હતા. an angel એક દૂત છે, બરાબર, એ appeared એટલે આવે છે, and commented એટલે કહે છે કે એક દૂત છે એ ત્યાં આવે છે અને કહે છે you are taking so much care for creating this creature. you are એટલે કે તમે, taking એટલે લઈ રહ્યા છો, so much care એટલે ખૂબ વધારે કાળજી, for creating this creature. creating એટલે સર્જન કરવું અને creature એટલે પ્રાણી. કે તમે ભગવાનને કહે છે કે ભગવાન તમે આ પ્રાણીનું સર્જન કરવામાં તમે ખૂબ વધારે કાળજી છે લઈ રહ્યા છો. That's true, said the Lord. That's true, તે સાચું છે, said the Lord, ભગવાને કહ્યું કે ખરેખર તે સાચું છે. Do you want to know the details? Do you want શું તું ઈચ્છે છે? know the details એટલે કે આની માહિતી જાણવા તું ઈચ્છે છે. What are they? The angel was curious. curious એટલે આતુરું, જિજ્ઞાસાવું. કે આ જે એન્જલ હતું, બરાબર, દેવદૂત જે હતા એ દેવદૂતે એને કીધું કે હા એ વિશેષતાઓ શું છે. એટલે ભગવાન કહે છે all her parts should be movable and replaceable too. અહીંયા હરનો ઉપયોગ કર્યો છે, એના ઉપરથી ખબર પડી કે જે એ મોડલ બનાવી રહ્યા હતા એ મોડલ છે કેવું હશે? સ્ત્રીલિંગ હશે. all her parts તેણીના બધા જ અવયવો, should be movable એટલે કે હલનચલન કરી શકે તેવા, and replaceable too અને બદલી શકાય તેવા હોવા જોઈએ. she has a lap તેણીને એક
ખોળો છે જે that disappear when she stand up, તે ગાયબ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે જ્યારે તે ઊભી થાય છે ત્યારે. I have to endow her with a kiss, કે મારે એક એવું ચુંબન મૂકવાનું છે જે that can cure everything, જે બધું જ સારું કરી શકે. ક્યોર કરવું એટલે સાજું કરવું. ફ્રોમ ક્યાંથી ક્યાં લઈને, તો બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, ભાંગેલા તૂટેલા પગથી લઈ અને તૂટેલા હૃદય સુધીની બધી જ વસ્તુઓ છે એ સારી કરી શકે એવું એક ચુંબન મારે એની અંદર મૂકવું છે. મોર એવર, એના કરતાં વધારે, શી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ્સ, તેણીને 6 જોડ હાથ હોવા જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, શી મસ્ટ બી એબલ, તે સક્ષમ હોવી જોઈએ. શા માટે? રન એટલે ચલાવવું, આમ રન એટલે ચાલવું પણ થાય પણ અહીંયા ચલાવવું. ઓન એની ફૂડ અવેલેબલ, જે શક્ય હોય તે ફૂડ ઉપર એટલે તે ખોરાક ઉપર તે ચાલી જવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ, અને 3 જોડી આંખો પણ હોવી જોઈએ. એટલે એવું કે છે કે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક ઉપર તે નભી શકવી જોઈએ અને 3 જોડી આંખો પણ હોવી જોઈએ. ધ એન્જલ shook his head, shook એટલે હલાવવું. ધ એન્જલ જે દેવદૂત હતો, shook his head. હવે અહીંયા his head આપેલું છે, એના ઉપરથી ખબર પડે છે કે જ્યાં એન્જલ દેવદૂતની વાત કરે છે એ પુરુષલિંગમાં છે. ધ એન્જલ shook his head, તેનું માથું હલાવે છે સ્લોલી, ધીમેથી, એન્ડ said, અને કહ્યું, a mighty impossible task, કે આ ખરેખર અશક્ય કાર્ય છે, આ અશક્ય કામ છે. આઈ સપોઝ એટલે મને એવું લાગે છે, મને એવું લાગે છે કે આ એક અશક્ય કામ છે. 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે, 6 જોડી હાથ, નો વે એટલે ક્યારેય શક્ય નથી, અસંભવ એવો મતલબ થાય. નો, હવે ભગવાન કહે છે નો, ના, these hands are not a problem for me, આ 6 જોડી હાથો મૂકવા એ મારા માટે કોઈ સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have, મારી માટે સમસ્યા શું છે? It is the 3 pair of eyes, 3 જોડી આંખો, that the mothers have, કે માતાને હોવી જોઈએ એ મારા માટે સમસ્યા છે કે આ 3 જોડી આંખો છે એ હું ક્યાં એને રાખીશ. The Lord looked puzzled, કે ભગવાન છે, ઈશ્વર છે એ મૂંઝવણમાં દેખાય છે. Oh, so you are creating a standard model of a mother, અરે તમે માતાઓની એક આદર્શ મૂર્તિ છે તૈયાર કરી રહ્યા છો. સ્ટાન્ડર્ડ મોડલ એટલે આદર્શ અને મોડલ એટલે મૂર્તિ, એટલે કે સ્ટાન્ડર્ડ આ આદર્શ મૂર્તિ છે તમે માતાઓની તૈયાર કરી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈઝ, પરંતુ 3 જોડી આંખોની. વોટ ફોર, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, એન્જલ જે દેવદૂત હતો એને આ વાતની અંદર હવે રસ પડ્યો કે આ 3 જોડી આંખો શા માટે. હવે ભગવાન કહે છે 1 પેર that sees her children through the closed doors, 1 પેર, પેલી જોડી જે આંખોની છે એ શાના માટે? sees her children, તેના બાળકોને જોવા માટે, through closed door, બંધ દરવાજામાંથી પણ એના બાળકને જોઈ શકે, આરપાર જોઈ શકે એના માટે. બીજું, another pair to look at the children and say, બીજી આંખો તો કે બાળક સામે જોવું અને કહેવું, I understand, હું સમજુ છું, and I love you, હું તને ચાહું છું, without uttering a word, without uttering એટલે બોલ્યા વગર, a word એક પણ શબ્દ બોલ્યા વગર આવું કહી શકે તેના માટે. અને ત્રીજું, and the third pair, અને ત્રીજી આંખોની જોડ, to see all the secret things, બધી જ રહસ્ય વાતો, without opening them એટલે કે આંખો ખોલ્યા વગર બધી જ ગુપ્ત વાતો જાણી શકે તેના માટે આ આંખો છે, ત્રીજી જોડ છે મૂકવાની હતી. લોર્ડ, ભગવાન ઈશ્વર, રિક્વેસ્ટેડ ધ એન્જલ, આ દેવદૂતે વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, એમ મહેરબાની કરીને તમે સૂવા માટે જાઓ, કેમ કે 6 દિવસથી ઓવર ટાઈમ કરી રહ્યા હતા ભગવાન ઈશ્વર. ડુ નોટ ટેક સો મચ અ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં તમે આટલો બધો શ્રમ છે એ ના કરો.
એવું દેવદૂતે ભગવાનને કહ્યું. આઈ કેન નોટ, ના હું સૂઈ શકું નહીં. હી રિફ્યુઝ એટલે મનાઈ કરી દેવી, ના પાડી દેવી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ આ કાર્ય પૂરું કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારા જે શ્રેષ્ઠ વિચારો હતા એ મેં પુટ કર્યા છે એટલે કે મૂક્યા છે. આઈ હેવ પુટ એટલે મેં મૂકેલા છે. ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારા જે શ્રેષ્ઠ વિચારો હતા, જે મારી શ્રેષ્ઠ કળા છે એને મેં આ મારી કલ્પનાઓને છે મેં એની અંદર મૂકેલા છે. ઇન્ટુ ધીસ મોડલ એટલે કે આ મૂર્તિની અંદર. આ મૂર્તિની અંદર મારી શ્રેષ્ઠ કલ્પનાઓ છે એ મેં રજૂ કરી છે. નાવ હવે ધીસ મધર વિલ હીલ એટલે સાજા કરવું. ધીસ મધર આ માતા છે વિલ હીલ હર સેલ્ફ એટલે તેણીની જાતને. વેન શી ઇઝ સિક જ્યારે તે બીમાર હશે ત્યારે તેણી પોતાની જાતને જ સાજી કરવા માટે સક્ષમ હશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન ½ કિલો ઓફ કેબેજ. શી વુડ બી એબલ તે સક્ષમ હશે ટુ ફીડ અ ફેમિલી એટલે કે કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ઓફ 6 મેમ્બર 6 સભ્યોના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે તે સક્ષમ હશે. ઓન ½ કિલો ઓફ કોબીજ ફક્ત અડધા કિલો કોબીજની અંદર 6 સભ્યોનું જે એનું કુટુંબ હોય એ કુટુંબને ભરણ પોષણ કરવા માટે ખવડાવવા માટે સક્ષમ હશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે એનો મિજાજ ગુમાવ્યા વગર, બરોબર, ચીડવ્યા, ક્રોધ કર્યા વગર, ગુસ્સો કર્યા વગર એ બધું જ છે સંભાળી શકે છે. ચાઇલ્ડ્સ બાથ એટલે કે બાળકને નવડાવવાનું, પ્લે રમાડવું, સ્ટડી એટલે અભ્યાસ કરાવવો, ફૂડ એટલે એનો ખોરાક માટે, એન્ડ સ્લીપ અને તેની જે આરામ કરવાની છે, નિંદ્રા છે, આ બધી જ વસ્તુઓ છે સંભાળી શકે છે ગુસ્સો કર્યા વગર. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ, આ દેવદૂત છે એને વેન્ટ રાઉન્ડ ધ મોડલ આ મૂર્તિની ફરતે છે આટો માર્યો. ઓફ ધ મધર વેરી સ્લોલી કે આ મધરની આ માતાની જે મૂર્તિ હતી એ મૂર્તિની ફરતે એણે ધીમેથી આટો છે માર્યો. ઈ ટચ ઇટ તેણે દેવદૂતે છે આ મૂર્તિને ટચ કર્યું, સ્પર્શ કર્યો. એન્ડ સેડ અને કીધું ઇટ્સ ટુ સોફ્ટ, આ તો ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, પરંતુ ઉત્સાહમાં ભગવાને કીધું ઇટ વેરી ટફ, ખૂબ જ મજબૂતાઈ વાળી છે, ખૂબ મજબૂત મનોબળ વાળી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના નથી કરી શકતો. વોટ ધીસ મધર કેન ડુ, આ માતા છે શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર અને શું સહન કરી શકે છે તેની કલ્પના પણ તમે કરી શકતા નથી. કેન ઇટ થિંક, દેવદૂત પૂછે છે કેન ઇટ થિંક કે શું તે વિચારી શકે છે. ભગવાન આન્સર આપે છે નોટ ઓનલી કેન શી થિંક, તે ફક્ત વિચારી જ નથી શકતી, બટ પરંતુ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ, કે તે બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, આ જે દેવદૂત હતો એ ખૂબ જ પ્રભાવિત થયો આ મૂર્તિથી. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે આ મોડલ આ મૂર્તિની નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, ચીક એટલે ગાલ, અને તેની આંગળી છે મૂવડ એટલે ફેરવવી, હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને તેની આંગળી છે એ ગાલ ઉપર ફેરવે છે. ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, લીકિંગ એટલે પાણી વહેવું, આઈઝ આર લીકિંગ એટલે કે તેની આંખોમાંથી પાણી પડે છે. ભગવાનને એવું કહે છે હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, તે ખરેખર શું હોવું જોઈએ, આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ એક ખરેખર ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાને આશ્ચર્યથી કીધું કે આજે એના આંખમાંથી પાણી નીકળે છે ખરેખર આંસુ હોવા જોઈએ, પરંતુ મેં આ મૂક્યા જ નથી. એટલે ભગવાન પણ આશ્ચર્ય પામે છે. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર, પરંતુ આ આંસુ શા માટે. માય લોર્ડ,
ભગવાન, ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ તો કંઈક અલગ જ છે, વિશિષ્ટ છે. મે બી, શક્યતા છે, ઇટ ઇઝ ફોર પેઇન, દુઃખ માટે, જોય એટલે કે આનંદ માટે, પ્રાઇડ ગર્વ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ નાખુશ માટે, લોનલીનેસ એકલતાપણ માટે આ આંસુઓ છે હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને છે એ સ્પષ્ટતા કરી. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન, આ ભગવાનની રચના છે. એની આ ભગવાનને દેવદૂતે આ બધી વિશેષતાઓ જાણી અને વિશેષતા જાણી પછી એ કહે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કે આ કેવું અદ્ભુત સર્જન છે ભગવાન તમે કર્યું છે.